જય સિકોતર માં માતા કહે છે, દીકરા, જીવનમાં ભક્તિ રાખવી હોય તો સૌથી પહેલા મનને શુદ્ધ બનાવવું પડે. માણસ મંદિરે જાય, દીવો કરે, માથું ટેકે એ સારી વાત છે, પરંતુ જો મનમાં કપટ, ક્રોધ, અહંકાર અને ખોટા કર્મો હોય તો ભક્તિનું પૂરું ફળ મળતું નથી. ભગવાને આ સુંદર ધરતી બનાવી છે. ફળ, ફૂલ, શાકભાજી, અન્ન અને અનેક પ્રકારનો સાત્વિક આહાર આપ્યો છે. મનુષ્યનો સાચો ધર્મ દયા, પ્રેમ, કરુણા અને સત્કર્મમાં છે. જે માણસ પોતાના જીવનમાં સારા વિચારો લાવે છે, બીજાનું ભલું કરે છે, કોઈને દુઃખ આપતો નથી, તેની ઉપર દેવી દેવતાઓની કૃપા સહજ રીતે વરસે છે. માતા કહે છે, મારા દીકરાઓ મને શોધવા દૂર દૂર જાય છે, પરંતુ હું તો તેમના સારા કર્મોમાં વસું છું. જ્યાં સત્ય હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં ગરીબની મદદ થાય, જ્યાં વડીલોનું સન્માન થાય, ત્યાં મારી હાજરી રહે છે. ઘણા લોકો જીવનમાં તકલીફ આવે ત્યારે વહેમમાં પડી જાય છે. કોઈ કહે કે કોઈએ કંઈ કરી દીધું છે, કોઈ કહે ભાગ્ય બંધાઈ ગયું છે, પરંતુ માતા કહે છે, દીકરા, સૌથી મોટો દુશ્મન માણસનો પોતાનો ભય અને નકારાત્મક વિચાર છે. જ્યારે માણસ હિંમત રાખે, ભક્તિ રાખે અને સારા માર્ગે ચાલે, ત્યારે અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગે છે. મારા સાનિધ્યમાં આવનાર દરેક ભક્તને હું એક જ વાત કહું છું, પોતાની વાણી ચોખ્ખી રાખો, પોતાના કર્મ સારા રાખો અને મનમાં વિશ્વાસ રાખો. કારણ કે ભક્તિ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ જીવન જીવવાની રીતમાં દેખાય છે. જે માણસ બીજાના દુઃખમાં સાથ આપે છે, ગરીબને ભોજન કરાવે છે, પક્ષીઓને દાણા નાખે છે, ગાયને રોટલી ખવડાવે છે, માતા પિતાની સેવા કરે છે અને પોતાના પરિવારને પ્રેમ આપે છે, એ માણસનું જીવન ધીમે ધીમે સુખથી ભરાવા લાગે છે. માતા કહે છે, મારા દીકરાઓને હું ડૂબવા નહીં દઉં. મુશ્કેલીઓ આવશે, સમય ખરાબ આવશે, ક્યારેક આંખોમાં આંસુ પણ આવશે, પરંતુ જે ભક્તિ અને વિશ્વાસ સાથે આગળ વધશે એને હું શક્તિ જરૂર આપીશ. ભક્તિનો સાચો અર્થ માત્ર ભજન ગાવામાં નથી. ભક્તિનો અર્થ છે ખોટા રસ્તાથી દૂર રહેવું, કોઈની છેતરપિંડી ન કરવી, પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ ન આપવું અને પોતાના જીવનને સત્યના માર્ગે ચલાવવું. ઘણા લોકો ભગવાનને યાદ કરે છે, પરંતુ પોતાના ઘરના વડીલોનું અપમાન કરે છે. માતા કહે છે, જે પોતાના માતા પિતાને દુઃખ આપે છે, એ જીવનમાં શાંતિ કેવી રીતે મેળવશે? સૌથી મોટી સેવા પોતાના ઘરના વડીલોની સેવા છે. જીવનમાં સુખ મેળવવું હોય તો 3 વાત ક્યારેય ભૂલશો નહીં. પ્રથમ, મનમાં શ્રદ્ધા રાખો. બીજું, વાણીમાં મીઠાશ રાખો. ત્રીજું, કર્મમાં સચ્ચાઈ રાખો. માતા કહે છે, મને મોટા ચડાવવા નથી જોઈએ, મને મોટો દેખાડો નથી જોઈએ. મારા દીકરાઓ સારા માર્ગે ચાલે, એ જ મારી સાચી પૂજા છે. જે ઘરમાં પ્રેમ હોય છે ત્યાં આશીર્વાદ રહે છે. જે ઘરમાં દરરોજ ભગવાનનું નામ લેવાય છે ત્યાં શાંતિ રહે છે. અને જે ઘરમાં એકબીજાની લાગણી સમજાય છે ત્યાં માતાની કૃપા ક્યારેય ઓછી પડતી નથી. તમે ભલે જીવનમાં કેટલા પણ દુઃખી હો, કેટલા પણ થાકી ગયા હો, પરંતુ આશા ક્યારેય ન છોડશો. કારણ કે અંધારી રાત પછી સવાર જરૂર આવે છે. એ જ રીતે દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે. માતા કહે છે, દીકરા, તું એક પગલું વિશ્વાસથી ભર, હું તારા માટે રસ્તા ખોલી દઈશ. તું સારા કર્મ કર, હું તારી સાથે ઊભી રહીશ. તું ભક્તિ રાખ, હું તારા જીવનમાં હિંમત બનીને આવીશ. કોઈના માટે ખાડો ન ખોદો, કોઈની નિંદા ન કરો, કોઈનું ખરાબ ન વિચારો. કારણ કે માણસ જે વાવે છે એ જ એક દિવસ તાપે છે. પ્રેમ વાવો તો પ્રેમ મળશે, દયા વાવો તો આશીર્વાદ મળશે. આજે માતા દરેક ભક્તને એક જ સંદેશ આપે છે, વહેમ છોડો, ભક્તિ પકડો. અહંકાર છોડો, પ્રેમ અપનાવો. ખોટા કર્મ છોડો, સત્યનો માર્ગ અપનાવો. જે ભક્ત સાચા હૃદયથી માતાને યાદ કરે છે, માતા તેની અંદર હિંમત, શાંતિ અને નવી શક્તિ જગાવે છે. જય સિકોતર માં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.